માણસ મીઠાઈની દુકાન પર ગયો. મીઠાઈની ખરીદી કરી અને જ્યાં મકાન બની રહ્યું હતું ત્યાં પહોંચ્યો. જોયું તો સોસાયટીના લગભગ બધા મકાન પડી ગયા હતા. ચારે બાજુ લોકો અફસોસ જતાવી રહ્યા હતા તેમજ લોકો ધ્રુસકે ને ધ્રુસકે રડી રહ્યા હતા. અને રડે પણ કેમ નહીં, કારણ કે વર્ષોની મહેનત કર્યા પછી બનેલું મકાન પડી જાય તો કેવો અફસોસ થાય. પરંતુ આ માણસે ત્યાં જઈને કશું અલગ વસ્તુ જ કરી. જેટલા લોકો ત્યાં હતા તે બધા લોકોને મીઠાઈ આપવા લાગ્યા. બધા લોકો આ જોઈને આશ્ચર્યચકિત રહી ગયા. એટલામાં જ તેની બાજુમાં જેનું મકાન હતું તે પાડોશી તેને ઓળખતા હતા. થોડી મિત્રતા જેવું પણ થઈ ગયું હતું એટલે તેને સંકોચ રાખ્યા વગર પૂછ્યું, ભાઈ તમે પાગલ તો નથી થઈ ગયા ને? આપણા બધાના વર્ષોની મહેનતના કમાણીમાંથી બનેલા મકાન પડી ગયા છે તો તમે અફસોસ કરવાની જગ્યાએ મીઠાઈ વહેંચી રહ્યા છો. ત્યારે તે ગરીબ માણસે જવાબ આપતા કહ્યું, ભાઈ તમે આ જે ઘટના બની છે તે ઘટનાની એક તરફ જ જોઈ રહ્યા છો અને એ નકારાત્મક બાજુ છે. તમે આ ઘટનાનું સકારાત્મક રીતે વિચાર કરી શકો. આપનું મકાન આજે પડી ગયું તે ખૂબ જ સારું થયું છે. કારણ કે જો તમે જ વિચાર કરો, જો આપના મકાન સમયસર બની ગયા હોત તો આપણે અહીં 2 દિવસ પહેલાં જ રહેવા આવી ગયા હોત. અને જો આપણે મકાનમાં રહેતા હોત તો આપના પરિવારના લોકોને આપણે ગુમાવી પણ શક્યા હોત. કારણ કે આપણે તો બંને ઘરની બહાર હતા, પરંતુ આપણો પરિવાર તો હજુ ઘરમાં જ રહે છે. એટલે જો એ આમાં નવા મકાનમાં રહી રહ્યો હોત તો આપના પરિવારનું શું થયું હોત? જો એ નુકસાન થયું હોય તો કેવડું મોટું નુકસાન ગણાય. પહેલા ભાઈની આંખ જાણે ખુલી ગઈ કે કોઈ પણ કારણસર તેઓને 3 દિવસ પછી ઘરમાં રહેવા જવાનું હતું અને તે માણસ બંને હાથ જોડીને ભગવાનનો આભાર માનવા લાગ્યો. અને તરત જ તેના મનમાંથી શબ્દો નીકળવા લાગ્યા કે ભગવાન જે પણ કંઈ કરે છે તે સારા માટે જ કરે છે. કોઈ પણ ઘટના બને ત્યારે તેની સકારાત્મક અને નકારાત્મક બંને બાજુ હોય છે. તમારા વિચારમાં શું અંતર છે તેના ઉપરથી આપણે કઈ બાજુ પર છીએ તે જાણી શકીએ. માત્ર એક વિચારથી આપનું સુખ પણ દુઃખમાં પરિવર્તન થઈ જાય છે. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં પહેલી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.